આપણે એ જન્મમાં થયા હતા સ્વને ઓળખો, બસ પોતાને ઓળખો. દાખલા તરીકે તમે કોઈના ઘરે ગયા અને એના લગ્નનું ફોટાનું આલ્બમ તમને આપે કે આ જુઓ. હવે એના ઘરે આપણે ગયા હોઈએ તો એના હગાને આપણે ઓળખતા હોય નહીં. આલ્બમ કાઢીને આપણે આપે જો મારા લગ્નના ફોટા જુઓ, તો એના ઘરે આપણે ફોટા જોઈએ, પણ એ ફોટામાં આપણે જ્યાં આવીને આલ્બમ ઉથલાવતા ઉથલાવતા આપણે જ્યાં ફોટામાં આવી ત્યાં ઉભા રાખી છે. જોઈએ ને આપણે બધાનો અનુભવ છે ને. નમસ્કાર. સિદ્ધાર્થ મહારાજ પધાર્યા છે, વાંસપીઠ એમનું સ્વાગત કરે છે, ગોસ્વામી સમાજ સ્વાગત કરે છે. પધારો. ખૂબ ખૂબ અભિનંદન. આમનું તેજ મારી માથે પડે ને મને એમ થાય કથા જામતી કેમ નથી. આ બેઠા હોય ને તો જામે. એમનું તેજ પડતું હોય ને ખાલી આંખોનું કપાળનું તો મજા આવે. સ્વને ઓળખો. આપણે ક્યાં પહોંચ્યા હતા? ફોટાનો આલ્બમ જોતા હતા ને. હા, કોકના ઘરે આપણે ફોટા જોતા હોય તો કોકના ફોટાથી આપણે શું મતલબ? આપણો ફોટો જ્યાં આવશે ને હું આપણે રૂકી જશું. મસ્ત કપડાં પહેર્યા છે, ભલે ગમે એવા લાગતા તો આપણે પોતાને ગોતશું. આપણે ક્યાં છીએ? એમ આટલી ડોગી દેખાતી હશે ને તો એ કહેશું હા રોજો જોઈ છે ને. બધાને અનુભવ હશે. બીજાના ફોટા આમ ગાવકા જાય આલ્બમમાં, પોતે આવે ત્યાં રૂકી જાય. તો આલ્બમમાં તમે સ્વને પોતાને ગોતો છો તો તમે સ્વને પોતામાં ગોતો ને. હાલો, સ્વ ને આત્મા વિશે હું તમને લઈ જઈશ ને તો આજ પાછા ગણપતિ પ્રાગટ્ય થશે નહીં. આજ ગણપતિનું પ્રાગટ્ય કરવું છે, કારણ કે તમે તો બધા જ્ઞાની છો. આત્મા વિશે તો તમને જ્ઞાન હોય જ. તમારા ગામમાં સ્વાધ્યાય થતા હોય. અને સ્વાધ્યાયમાં તો ગીતાનું જ્ઞાન અપાતું જ હોય છે. જે તમને અડચણ રૂપ જે સમજાતું નથી એ હું તમને પીરસીશ. મને ખબર છે તમને શું જોઈએ. આત્માને એના સ્વ પાછળ તમને લઈ જઈશ ને તો હમણાં તમે બોરિંગ થઈ જશો. કાલે પાછા કથામાં નહીં આવે. પણ છતાંય જેમ તમે આલ્બમમાં તમે તમને ગોતો છો એમાં અંદર જે આત્મા છે ને એને ગોતો. કચરો જે છે એને બહાર કાઢી નાખો. આપણે પાણી મેળવું હોય, પાણી તો છે જ. કૂવો ખોદશું ને એટલે પોતવાળું પાણી આવશે. પછી કૂવો ખોદીને કોઈ દિવસ બહારથી પાણી નાખવું પડે ના, અંદરથી જ નીકળે. જો કચરો બધો નીકળી જાય ને તો પાણી તો અંદર છે જ. સમજો છો ને? ખાલી કચરો કાઢી નાખો બસ, બહુ થઈ ગયું. અને સ્વને ઓળખો. અભિલાષા ખોટી મૂકી દો. પાડોશીના સુખ જોઈને સુખી થાવ. પાડોશીના દુઃખ જોઈને તમે દુઃખી થાવ. એને દુઃખ પડ્યું ને તો તમારે પણ દુઃખી થવું જોઈએ. નમસ્કાર. ભગવતી દેવી અંબાધામથી અંશા દેવી પધાર્યા છે. એમનું કથા વ્યાસપીઠ આવકારે છે, ગૌસ્વામી સમાજ પણ આવકારે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કથા વધારે જામશે, જોતા હોય, કારણ કે બબે તેજ પડતા આવે માથે. નમસ્કાર.
આપણે છે ને ખોટી અભિલાષા પાડોશી ના દુઃખમાં દુઃખી થવું જોઈએ અને સુખમાં આપણે સુખી થઈએ ને તો આપણે સ્વને ઓળખ્યું કહેવાય. પણ પાડોશીના ઘરે કકરાટ થયો, કાર્યાલય થયો અને આપણે કાલે ગામ આખામાં કેવા જવાનું છે. હવે કાર્યારો અને તકલીફોના ઘરે અને પેપર આઉટ આપણે કરી કરે આના ઘરે આમ. અરે શું જરૂર છે? આપણે પેપર આઉટ કરવાની શું જરૂર? આપણે આપણા ઘરમાં આરામથી રહ્યો, અથવા તો આપણાથી એનો કજિયો ઓલાતો હોય તો ઓલાવી નાખો, પણ એનો કજિયો આપણે ગામમાં પ્રચલિત કરીએ કે આજે અમારા પાડોશીમાં આમ થયું હતું, બાજમબાજી થઈ હતી. ના, આવું નહીં. સુખી થવું હોય ને તો હરિભાઈ હોય, દુખી ન થાવ. માણસ સુખી થવા માટે આખી જિંદગી દુખી થાય છે. બોલે ખાલી સુખ મેળવવા આખી જિંદગી દુઃખ? કોને કીધું? સુખી થવા માટે આખી જિંદગી દુઃખ. છતાંય આપણે સુખ મળતું નથી. અને સુખ ને બારે ગોતીએ છીએ ને ભાઈ, સુખ ક્યાંય વેચાતું તો મળે નહીં, અને દુઃખ કોઈ વેચાતું લે નહીં. પણ જેટલું આપણે સુખ ને બારે ગોતીએ છીએ ને એટલું નહીં મળે. સુખ પણ અંદર છે. સુખ ને બારે ગોતવાની કોશિશ કરો છો એ નહીં. સુખ આપણી અંદર જ છુપાયેલું છે. કઈ વસ્તુ જોઈને આપણે આનંદ થાય એટલે સુખી. કોઈ પણ વસ્તુ જોઈ અને આપણે દુઃખ થાય તો એ સુખ ગુમ થઈ ગઈ. સુખ કઈ બજારમાં તો મળતું નથી, વેચાતું કે 5-25 રૂપિયાનું લઈ લેશું. ચાલો આપણે લગ્ન તરફ પાછા જઈએ. વળી તમને ક્યાં લઈ જઈશ? ભગવતી દેવીના માંડવા થઈ ગયા, સાતક થઈ ગયા, ગોતીડા થઈ ગયા. સવારના જાન આવે છે અને હૃદયમાં સ્થાપિત જે વરરાજા એ જ જાન લઈને આવે એટલે પાર્વતી દેવી હરખાતા કેટલા હશે. અને જાન આમ પાદરમાં પહોંચ્યો, નંદી ઉપર અસવાર અને સુશોભિત મારો મહાદેવ પણ પિતાંબર ધારણ કર્યું છે. આવું સુંદર રૂપ ભગવાને ધારણ કર્યું છે. કલ્પના કરી જો વર્ણન કરવા જાઉં ને તો વર્ણન થાય એમ નથી. આવું કલ્પના જ કરી શકીએ આપણે કે આવું હશે સૌથી વધારે. આટલી મેં જે ભગવતી દેવીની ચર્ચા કરીને કે આ આટલા સુંદર લાગતા હતા, એનાથી 1000 ગણા વધારે મારા સુંદર મહાદેવ લાગતા હતા. પિતાંબર ધારણ પગમાં તમે જુઓ ને તો એવી તો ચાકડી પહેરેલી રાજા સાહેબ, કમરમાં આપણે કંદોરો કહીએ, કંદોરો પહેરેલો, બાજુબંધ, બાજુમાં સોના રૂપાના બાજુબંધ, મુગટ જેવો સોના રૂપા 9 ગ્રહ તેજ મારે રામ. વર્ણન આપણે શું કરી શકીએ? અને જ્યારે પાજરમાં જાન પહોંચીને સખીઓ બધી વર્ણન કરવા પાર્વતી દેવી પાસે જાય ને પાર્વતી દેવી ભૂલાયો. અને અંદરથી જે ભટકાર આવે ને કે વાહ, જે ધાર્યું તો એ થાય છે. અને અંદર જ્યારે પોતાનું માણસને ઘણા વખાણ કરીને ગમે તે એટલે આપણે બીક લાગે કે મારી નજર ન લાગી જાય. તો પાર્વતી દેવીને પણ આવું જ થયું.
કે આવડા સુંદર લાગે છે, કોઈને નજર લાગે કે ન લાગે, મારી નજર લાગી જશે. માટે પોતે લીંબુ ને મરચા ભેગા જ રાખતા, કદાચ લાગે ને પોતાની આંખમાં ફેરવી જાય. પણ છતાં ચૂક પુરાવો માટી લગાવો આજ ઘરે
ભગવાન શિવ વિશે વર્ણન કરી લગ્ન થયા ને લગ્ન કાલે થઈ ગયા પછી વિદાય થાય. ઘણા બધા દિવસ જાન રોકાણે અને પછી બ્રહ્મા વિષ્ણુ હિમાલય પાસે વિદાય માંગવા જાય છે કે હવે અમને વિદાય આપો, રજા આપો તો અમે જાય. વિદાય આપવાનું કહે છે. શિવ અને પાર્વતી પ્રથમ સાસુ સસરાને નમસ્કાર કરી ગણપતિ વંદના, ગણપતિનું સ્થાપન હતું ત્યાં વંદના કરી. ઓમ ગણાનંદવા ગણપતિ ગું બે જણા ગણપતિની સમક્ષ બેઠા છે. ગણપતિને વંદના કરી. ગણપતિ વંદના કરી અને જાનને વિદાય આપે છે. અમુક કિલોમીટર સુધી, આપણે તો અત્યારે કિલોમીટરમાં સમજીએ, ત્યારે માઇલ હશે કે જે હોય માપ સુધી જાનને વળાવા જાય છે ગામ લોકો. અને પછી શિવ પાર્વતીનો અહીં કૈલાસ પધારે છે. ત્યાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન તેમને આપણે ઘરે આવે ને વરરાજા અને પોખવા જોઈએ ને, વધાવવા જોઈએ ને, તો લક્ષ્મીજીએ શિવજીને પૂંખ્યા છે. અને પછી કૈલાસમાં ઉતર્યા. એક બે દિવસ બધા કૈલાસમાં રોકાણા. પછી દરેક